આ 1 વર્ષથી દુખતું હતું, અત્યારે 10 દિવસની દવા લીધી, બરાબર? ઘણો ફેર પડી ગયો એમ. બરાબર. આ ઢીંચણ જે દુખતા હતા તમને, એ તો હાવ મટી ગયા. હાવ મટી ગયા? 10 દિવસની દવામાં બધું મટી 10 ગયું? દિવસમાં હાવ મટી ગયા. નકર આમ 4 પગે બેઠી થઈ જાય, હવે એમને બેઠી થઈ જાઉં. બરાબર. નકર 4 પગે થાય ને આમ બેઠા થાય તો ખાંભા ખોરવા પડે. એટલે હવે એ નથી ખોરવા પડતા લ્યો. બરાબર. અને ખાવું કાંઈ ન પાવતું તો તે તો તું આ બપોરે આખો રોટલો ખાઈ જાઉં છું, સાંજે અડધો ખાવ. બરાબર. હા, ખાવાનું ભાવવા માંડ્યું. 10 દિવસની દવામાં આટલો બધો ફેર પડી એટલો ગયો? બધો ફેર પડી ગયો સાહેબ. હું તો બધાને કહું ભાઈ પણ દવા હારી દે છે, કહો મને 10 દિવસમાં કેટલો ફેર પડી ગયો. બીજી કોઈ તકલીફ છે એના સિવાય? ના ના, એથી તે તકલીફ તો કાંઈ નથી. આ એસિડિટી હતી, એ તો દવા ખાઈ તો કાંઈ વાંધો ન આવે. રીંગણાનું શાક તો હું જ ન ખાઈ શકતી. આ તમારી દવા ખાઈ જાય પણ રીંગણાનું શાક 2 ફેર શાક કરીને ખાઈ લીધું તો કાંઈ ન હોય. આમ પણ સાથે બળ્યું જ નહીં. હે ને? હા, એ મેં કીધું. હું ગયેલા સાથે મને ખબર રીંગણાનું શાક તો હું જ ન ખાઈ. તો એ 2 ફેર ખાઈ લીધું. ગયેલા મને એ મટી ગયું ખુલે એમ મટી કહેવા હું મને તો એ શાક 2 ખેતી કરીને ખાઈ લીધું તો કાંઈ થયું નહીં, શાક તેમ બળ્યું નહીં. બરાબર છે. તમે એવું પહેલા કહેતા હતા 10 દિવસ પહેલા કે કંઈ ન ભાવે તમને, ગમે તે બનાવી દેતો? હા, તોય કાંઈ ભાવે નહીં. ભાવે તો કામ આપણને ખાય અત્યારે ભૂખ લાગે પણ આપણે ખાવા બે તેમ કે નથી ખાવું. હું કઈ વળી પાછું ઉઠતા 2 બટકા ખાય વળી પાછું ભાવે નહીં. અને આ તો હું સવારમાં 11 સાડા 11 થઈને ખાઈ લઉં તો 3 સાડા 3 તો મને પાછી ભૂખ લાગે, પાછું ખાઈ લઉં હું તો. હતા કે તમે ખાઓ હું તો ખાઈ લઉં છું. આ દવાઈથી મને ઘણો ફેર છે. સાંજે ખાઈ લઉં તો 3-4 વાગે, પાછી સાંજે 9 વાગે ખાઈ લઉં. મોટું ના ખાઈ પછી એની મોટર દવા પી લઉં પછી હોઈ જાઉં ખાઈ લઉં. ઘણો ફેર છે એમ.